નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ અને સફળતામાં. જીવનમાં દરેક વ્યક્તિ સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છે છે, પણ ઘણીવાર મહેનત કર્યા પછી પણ ઘરમાં પૈસા ટકતા નથી. ધંધામાં નફો મળતો નથી, ઘરનું વાતાવરણ ભારે રહે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં માં લક્ષ્મી પ્રસન્ન થાય છે ત્યાં ધનની કમી ક્યારેય રહેતી નથી. આજે અમે તમને એવા સરળ રોજિંદા કાર્ય જણાવીશું જે તમે દરરોજ કરશો તો માં લક્ષ્મીની કૃપા વરસશે અને ઘરમાં ધનના ભંડાર ભરાઈ જશે. તો આ વિડીયો અંત સુધી જોજો. સવારની શરૂઆતમાં લક્ષ્મીના નામથી કરો. મિત્રો, સવારનો સમય ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. જ્યારે તમે ઉઠો છો ત્યારે સૌથી પહેલાં તમે બેડ પર ઉઠતાની સાથે જ બંને હાથ જુઓ અને બોલો, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મધ્યે સરસ્વતી, કરમૂલે તુ ગોવિંદા, પ્રભાતે કર દર્શનમ. આ મંત્ર બોલવાથી માં લક્ષ્મીનો આશીર્વાદ મળે છે. પછી ઘરમાં મુખ્ય દરવાજો ખોલો, તાજી હવા આવવા દો. શાસ્ત્રો કહે છે કે જ્યાં સ્વચ્છતા અને પ્રકાશ હોય છે ત્યાં લક્ષ્મી આવવાનું પસંદ કરે છે. ઘર સ્વચ્છ રાખો. માં લક્ષ્મીને ગંદકી બિલકુલ પસંદ નથી. જો ઘરમાં કચરો હોય, વ્યસ્તતા અને ગંદકી હોય તો ધન આવતું નથી અને આવે છતાં ટકતું નથી. દરરોજ સવારે ઝાડુ લગાવો. ધ્યાન રાખો કે સાંજ પછી ઝાડુ ન લગાવો. રસોડું હંમેશા સાફ રાખો. ચૂલ્હો અને ગેસ સાફ કરવાથી માં અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે અને લક્ષ્મીજીની કૃપા રહે છે. દરવાજા પર કરો આ કામ. મિત્રો, ઘરના મુખ્ય દરવાજા પર રોજ પાણી છાંટો. પછી હળદર કે કુમકુમથી સ્વસ્તિક બનાવો. મુખ્ય દરવાજો એક ઘરની ઉર્જાનો પ્રવેશ દ્વાર છે. જો ત્યાં શુભ ચિહ્ન હોય તો સકારાત્મક ઉર્જા આવે છે. દર શુક્રવારે દરવાજા પર રંગોળી બનાવો. તે માં લક્ષ્મીને આમંત્રણ સમાન માનવામાં આવે છે. પૈસા આવવા માટેનો ખાસ ઉપાય. દરરોજ સાંજે પૂજા સમયે ઘીનો દીવો પ્રગટાવો. તે દીવો ઉત્તર દિશા તરફ રાખો અને ભગવાન અથવા માતાજીનું સ્મરણ કરો અને તેની પૂજા, આરતી અને આરાધના કરો. તેનાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. પછી માં લક્ષ્મી સામે બેસી અને બોલો, ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. આ મંત્રની 108 વાર માળા કરો. આ ઉપાયથી ઘરમાં અટકેલા પૈસા આવે છે અને ધંધામાં વૃદ્ધિ થાય છે. રસોડામાં કરો આ કાર્ય. મિત્રો, રસોડું એ ઘરની લક્ષ્મીનું સ્થાન છે. દરરોજ ભોજન બનાવતા પહેલા એક ચપટી લોટ ગાય માટે અલગ કાઢો. એક ભાગ પક્ષી માટે કાઢો. જો ઘરમાં દાન અને સેવા થાય છે ત્યાં માં લક્ષ્મી કાયમ વસે છે. દરરોજ ગાયને અને કૂતરાને ભોજન આપો. ગાયને એક રોટલી અને ગોળ આપો. પક્ષીઓને દાણા અને ચણ નાખો અને કૂતરાને પણ રોટલી આપો. આ દાન કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. રસોડામાં ક્યારેય ખાલી ડબ્બા ન રાખો. અન્ન ભરેલું હોવું સમૃદ્ધિનું પ્રતીક છે. સાંજે કરો આ કાર્ય. સાંજના સમયે ઘરમાં અંધારું ન રહેવા દો. સૂર્યાસ્ત પછી તરત દીવો પ્રગટાવો. તુલસી પાસે દીવો કરો. મુખ્ય દરવાજા પાસે દીવો કરો. આ સમયે ઘરમાં ઝઘડો, બૂમાબૂમ કે નકારાત્મક વાતો ના કરો, કારણ કે સાંજના સમયે દેવી દેવતાઓનો આગમનનો સમય કહેવામાં આવે છે.
આથી એ સમયે ક્યારેય ખરાબ કામ ન કરો અને નકારાત્મક વાતો ના કરો અને ઘરમાં શાંતિમય વાતાવરણ રાખો. જો આ શાંતિમય વાતાવરણ હોય તો લક્ષ્મી વધારે આવવાનું પસંદ કરે છે અને લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. સાંજે સૂતા પહેલાં આ કાર્ય કરો. રાત્રે સૂતા પહેલાં કિચન સાફ રાખો. વાસણ ધોઈને જ સૂવો. પૈસા રાખવાની જગ્યા તિજોરી અથવા પર્સને વિખરેલા ના રાખો. વિખરેલા પૈસા ધનની અવગણના માનવામાં આવે છે. પછી માં લક્ષ્મીને પ્રાર્થના કરો કે હે માં લક્ષ્મી, મારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ કાયમ રાખજે. મિત્રો, આ નાના નાના કાર્ય તમે જો રોજ કરશો તો ધીમે ધીમે જીવન બદલાતું જોવા લાગશે. ઘરમાં પૈસા ટકશે, ધંધામાં પ્રગતિ થશે, મનની શાંતિ આવશે. માં લક્ષ્મી ત્યાં જ આવે છે જ્યાં શ્રદ્ધા અને સકારાત્મકતા હોય. આથી આ લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે દરરોજ આ કાર્ય કરો. જો લક્ષ્મીજી પ્રસન્ન થશે તો જ તમારા ઘરમાં પૈસા ટકશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.